સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં આજે મોટો વળાંક સામે આવ્યો છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વડોદરાનો ભાયલી ગેંગરેપ કેસ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, જે સમયે વિવાદ થયો હતો. અને આજે આ મામલે ખૂબ જ મહત્વનો દિવસ આજે કોર્ટમાં હતો. આજે સુનાવણી હતી અને આજે સજા પર દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને સરકારે વકીલે કોર્ટમાં કડક વલણ અપનાવતા આરોપીઓને ફાંસીની સજા અથવા તો જિંદગીના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની માંગ કરી છે. પરંતુ હવે સૌ કોઈની નજર આગામી 31 ઓગસ્ટ પર ટકેલી છે, કેમ કે જ્યારે કોર્ટમાં નરાધમોને સજા સંભળાવવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે આ કમકમાટી ભર્યા કેસમાં 2024ના બીજા નોરત્યા બની હતી અને ગરબા રમીને જ્યારે મિત્ર સાથે બેઠેલી એક સગીરા પર આ પાંચેય શખ્સોએ હુમલો કરીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસ માટે કોઈ સામાન્ય તપાસ નથી અને ઘટના સ્થળ એકદમ નિર્જન હતું, જ્યાં ના તો કોઈ સીસીટીવી કેમેરા, ના તો કોઈ અજાણ્યા વ્યક્તિની હિલચાલ. પરંતુ અજાણ્યા આરોપીઓને શોધવા માટે પોલીસે તનતોડ મહેનત કરી હતી અને વડોદરા પોલીસે હાર ના માની અને આ કેસને સોલ્વ કર્યો હતો. તપાસનો દોર ટેકનિકલ સર્વેલન્સથી શરૂ થયો. 200થી વધુ પોલીસ કર્મીઓની ટીમે 45 કિલોમીટરના રૂટ પર આવતા 1100થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. 3 કિલોમીટરના ઘેરાવમાં 1000થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી હતી અને 4 લાખથી વધુ ફોનનું લોકેશન અને 60નું શંકાસ્પદ નંબરોનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. અને અંતે આ કેસમાં 31મીએ હવે ચુકાદો આવવાનો છે અને એ મુદ્દાને લઈ હવે વકીલનું શું કહેવું છે કેસને લઈ, એકવાર એ સાંભળી લઈએ. કેટલી સજા થઈ શકે એની માંગણી છે, જે ગુનો છે ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈને પણ ગુનેગાર ઠરાવવામાં આવે ત્યાર પછીનો તબક્કો છે કે એને કરેલ ગુનાહિત કૃત્ય બદલ એને કેટલી સજા કરવી જોઈએ. એટલે સજાનું પ્રમાણ પણ બહુ વધારે ન હોય, બહુ ઓછું ન હોય અને ન્યાયિક રીતે એ વ્યક્તિએ કરેલ ગુના સંબંધે એને સજા કરવા માટે બંને પક્ષકારોને સાંભળવાની એક જોગવાઈ રાખવામાં આવેલી છે. તે જોગવાઈ અનુસાર આજ રોજ કસૂરવાર ઠરેલ આરોપીઓને કેટલી સજા કરવી એ બાબતે બંને પક્ષકારોને સાંભળવા માટે રાખવામાં આવેલી. સરકાર તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપીઓ વિરુદ્ધના 2 તહોમતમાં મહત્તમ ફાંસીની સજા છે, પરંતુ કેસના સંજોગો જોતા આ કેસમાં ફાંસીની સજા આપવી કદાચ નામદાર કોર્ટ ન્યાયોચિત ન ગણે. તો પણ આરોપી વિરુદ્ધના 2 ચાર્જ એવા છે કે જેમાં ગેંગરેપ છે અને સગીર બાળા ઉપર જ્યારે સામૂહિક બળાત્કારનો આક્ષેપ છે, ત્યારે એ કાયદામાં ઠરાવેલ મહત્તમ સજાની જોગવાઈ કે વ્યક્તિ કુદરતી જીવન જીવે ત્યાં સુધીને આજીવન કેદની સજા અંગે અમે નામદાર કોર્ટ સમક્ષ ભારપૂર્વક દલીલો કરી અને રજૂઆત કરેલી છે. બચાવ પક્ષે પણ દલીલ કરેલી છે કે ભાઈ એ 35 વર્ષની ઉંમરના છે, યુવાન છે, પરિણીત છે, એમને પણ નાના બાળકો છે. જેના જવાબમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ એ પરિણીત હતા, એમના નાના બાળકો હતા, સામે ભોગ બનનારનું પોતાનું પણ જીવન હતું. એ પોતાની કારકિર્દીની, પોતાના જીવનની શરૂઆત કરી રહેલી હતી અને કુમળી વયે આવા ગુનાનો ભોગ બનેલ છે. ત્યારે આવા સંજોગો ધ્યાનમાં લઈ અને આરોપીઓ જીવે ત્યાં સુધીને એમને કેદની સજા કરવી જોઈએ. નામદાર કોર્ટે બધી પક્ષકારોને સાંભળી અને ચુકાદો લખવા માટે અને જાહેર કરવા માટે 31મી તારીખ નક્કી કરેલ છે. આજે ચુકાદો હતો, શું કાર્યવાહી થઈ આજે ત્યારે? હવે ભાયલી ગેંગરેપના તમામ આરોપીઓને જ્યારે નામદાર કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે, ત્યારે એ બાબતે તેઓની સામે જે પોક્સો કાયદા હેઠળ અને BNS એક્ટ હેઠળ જે કલમો લાગી છે તે નિઃશંકપણે પુરવાર કરવામાં આવેલી છે. સરકાર તરફે આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના DGP નયનભાઈ સુખડવાલા, વડોદરાના જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. તે સંજોગોની અંદર આજે આ કસૂરવાર ઠરેલા આરોપીઓને શું સજા કરવી એ બાબતેની દલીલોના સ્ટેજ ઉપર આજે કેસ હતો. આરોપીઓની સામે જે પ્રકારે કલમો લગાવવામાં આવી છે અને એ તમામ નિઃશંકપણે પુરવાર થઈ છે, ત્યારે આજે નામદાર કોર્ટ સમક્ષ અમે લોકોએ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય જે રીતના કાયદાની અંદરના પ્રોવિઝન છે કે
જે સામૂહિક ગેંગરેપ રીતે બળાત્કાર કર્યો છે એ આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા જ્યારે કાયદાની અંદર નક્કી કરવામાં આવેલી છે તે સજા થઈ શકે એવી આજે અમે રજૂઆત કરી છે. તમામ આરોપીઓ જ્યારે સામૂહિક ઈરાદાથી નીકળ્યા છે ત્યારે એમનો ઈરાદો પણ નામદાર કોર્ટમાં અમે સ્પષ્ટ કરેલો છે. આ કામે ભોગ બનનારના મોબાઈલની પણ લૂંટ કરેલી છે તેવા સંજોગોની અંદર પુરાવાનો નાશ કરવામાં આવેલો છે અને જે મોબાઈલ લૂંટીને લઈ ગયા એ મોબાઈલથી બાળકીને કોઈ પણ પ્રકારની મદદ મળે નહીં, મોબાઈલ ઉપર એ કોઈનો સંપર્ક ના કરી શકે એવા ઈરાદાથી જ્યારે આરોપીઓ આ મોબાઈલની લૂંટ કરીને જતા રહે છે તે સંજોગોની અંદર આજે નામદાર કોર્ટની અંદર અમે આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી અમે રજૂઆત કરેલી છે. નામદાર કોર્ટે બંને પક્ષોની રજૂઆત આજે સાંભળી છે અને આ કેસમાં આ મહિનાની 31 તારીખે સજા કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. પાંચે આરોપીઓના મુન્ના બંજારા, શાહરૂખ બંજારા, મુમતાઝ બંજારા, અજમલ બંજારા અને સૈફ અલી બંજારાને કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા હતા અને આનો ચુકાદો 31 ઓગસ્ટે આવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સરકાર પક્ષે આજીવન કેદની મામલે માંગ કરી છે, જ્યારે બચાવ પક્ષે ઓછી સજાની માંગ કરી છે. તેથી આગામી દિવસમાં કોર્ટનો અંતિમ સજાનો આદેશ શું રહેશે તે જોવું ખૂબ જ આ કેસ માટે મહત્વનું છે. તમને શું લાગે છે, આ આરોપીઓને શું સજા આપવી જોઈએ? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.